ઓમ નમઃ સદ્દેભ્યઃ. ઓમ નમઃ સદ્દેભ્યઃ. ઓમ નમઃ સદ્દેભ્યઃ. આજે આપણે અહોભાવના બોલો ઉપર વિશેષ સ્વાધ્યાય લેશું. 10-12 મિનિટ શરૂઆતમાં આપણે મુનિરાજનું જે બધું પ્રકરણ ચાલે છે, સ્વવશ યોગી એવા આત્મસાધક શ્રમણો, મહાશ્રમણો, મુનિ ભગવંતોની મુખ્યતાએ એમની અંતર પરિણતિનો અપૂરું પરિચય, કેવી રીતે બાહ્ય ક્રિયાઓથી છૂટા પડી અંતર નિષ્ક્રિય ધાર્મિક ક્રિયા સાથે તેઓ જોડાયેલા હોય છે. બહારના 6 આવશ્યક રૂપ જે બાહ્ય શુભ વ્યવહાર અને શુભ ભાવ, એનાથી અળગા થઈ છૂટા પડી તેઓ અંતરંગ શુદ્ધ ભાવ, સ્વભાવ ભાવ સાથે સ્થિરતા અને રમણતા કેળવે છે. એ એમના નિશ્ચય સામાયિક ગુણને બતાવે છે અથવા સામાયિક ચારિત્રને બતાવે છે. 147 નંબરની ગાથામાં આ 2 શબ્દો આવ્યા છે. નિશ્ચય સામાયિક ગુણ ઉપજતા. નિશ્ચય સામાયિક ગુણ ઉપજતા બહુ માર્મિક વાત છે. સામાયિક કહેતા સમતા ભાવ, વીતરાગ ભાવ, પરમાર્થ વીતરાગ ભાવની જે ગુણવત્તા છે, એ ગુણવત્તા એમની પરિણતિમાં કેળવાયેલી છે, ઉત્પન્ન થયેલી છે, વૃદ્ધિને પામે છે. એટલે તેઓ પરમ આવશ્યક. કેવા પરમ આવશ્યક? નિષ્ક્રિય પરમ આવશ્યક. સમજાય છે શું કીધું? ઓલી બાહ્ય વ્યવહાર આવશ્યકો સક્રિય આવશ્યકો હતા, અને આ વીતરાગ ભાવરૂપ જે આવશ્યક છે, એક તો એ પરમ આવશ્યક છે. વિરેનભાઈ જો આમાં 125માં પાના ઉપરથી બોલું છું, 125 147 નંબરની ગાથા. એ ટીકામાં જ શબ્દો છે. ટીકાની છેલ્લીથી ચોથી લીટી અને સાવ છેલ્લી લીટી. તો સ્વવશ આત્મસાધક જીવને નિશ્ચય સામાયિક ગુણ બધા ઉપજા. જો આ પહેલાં કળશ કહી આવ્યા, સર્વ દોષનો પ્રસંગ આવશે. આના પછી જ છે ને, આના પછી જ છે. સર્વ દોષનો પ્રસંગ આવશે. આમાં જ છે કે જો કોઈ પણ પ્રકારે મન એટલે ભાવ મન ઉપયોગ નિજ સ્વરૂપથી ચલિત થાય, એટલે સ્વરૂપમાંથી છૂટશે એટલે બહાર આવશે, સ્વરૂપમાંથી પતિત થશે, તો કહે છે તેનાથી બહાર ભમે તો તને સર્વ દોષનો પ્રસંગ આવશે. ગુરુદેવશ્રીએ બહુ સરસ આની વાત કરી. ચારિત્રના દોષના તો પ્રસંગ આવશે જ, પણ દ્રષ્ટિના દોષના પણ પ્રસંગ આવશે. તારો ચારિત્ર પણ ભ્રષ્ટ થશે અને તારી શ્રદ્ધા પણ ભ્રષ્ટ થશે. કેમ કે ચારિત્ર ભ્રષ્ટ થતાં શ્રદ્ધા ભ્રષ્ટ થતાં ક્યાં વાર લાગે છે? એને આપણે એમ કહીએ, પરિણામો બગડતા અભિપ્રાય બગડતા ક્યાં વાર લાગે? શું સમજાણું? આ વાત સમજો. આ વાત બહુ માર્મિક વાત છે. પહેલી વાત, સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું તે નિશ્ચય પરમ આવશ્યક. એ નિષ્ક્રિય નિશ્ચય પરમ આવશ્યક. એટલે રાગ દ્વેષ આદિકની કશાયની એમાં કોઈ ક્રિયા નથી. સમજાય છે?
ગુરુદેવશ્રી આજે શું બોલ્યા હતા ખબર સવારે? એ ધાર્મિક ક્રિયા છે. આ પ્રક્ષાલ અને પૂજા અને બહારના બધા આયોજનોને ધાર્મિક ક્રિયા નથી કીધું. મંદિરો બંધાવવા, પંચકલ્યાણકો ઉજવવા, બહારના હો હા કરવા, વિધાન, પૂજા, પુરસ્કાર, દાન, જાત્રા બાત્રા, ભૂપતભાઈ એ બધે ઉપર મોટી ચોકડી મૂકી. એ ધાર્મિક ક્રિયાઓ નથી એમ કહે છે. આમાં સમજાય છે? ધર્મ સાથે ધાર્મિક ક્રિયા હશે કે નહીં? અને ધર્મનો સ્વરૂપ સ્વભાવ ભાવ જે આત્મા છે એની સાથે ધર્મની ધાર્મિક ક્રિયા હશે કે નહીં? ધર્માત્મા જ ગાયબ હોય. ધર્માત્મા એટલે આત્મા ધારણ કરનારો, સ્વભાવને ધારણ કરનાર તે ધર્મ આત્મધર્મ. તો આત્મધર્મને લગતી જ ધાર્મિક ક્રિયા હોય ને. શું સાહેબ? હા, લાખો લોકો ભેગા થાય, એકબીજાના માખણ ચોપડે, એ ધાર્મિક ક્રિયા છે. લાખો લોકો ભેગા થાય અને અહો રૂપમ અહો ધ્વનિ, એકબીજાના વખાણ કર્યા રાખે. જમવાનું બહુ સારું હતું, ઉતારો તો બહુ હાઈ ક્લાસ આપ્યા. અને આમ અમે લોકો હોટલમાંથી બહાર આવીને બહાર ઊભા રહીએ એટલે ગાડીઓ તો આપણી રાહ જોઈને ઊભી જ હોય. બોલો, તો તમે ભોગ સામગ્રીના વખાણ કરો છો. આ ભોગી વૃત્તિ છે, આ યોગી વૃત્તિ નથી. હા, સ્વાધ્યાયમાં મજા આવી હોય તો એની વાત કરો. ગુરુદેવશ્રીના પ્રવચનમાં શું આવ્યું એની તો વાત કરો. એની તો કોઈ નોંધ જ નથી લેતા. એટલે ધર્મની જે મૂળ બાબત છે એની કોઈ નોંધ નથી લેતા, અને બીજી બાબતો નોંધ લીધા વિના રહેતા નથી. કથા તો કરવા ગયા વીતરાગ અને કરીને આવ્યા વિકથા. કમાવા ગયા પુણ્ય અને કમાવીને આવ્યા પાપ. સમજાણું? તો સ્વરૂપમાંથી છૂટીને બહાર નીકળ્યા તો બહાર સરકસ જ છે. રાગ દેશાદી કશાય ભાવ, ચારિત્રથી ભ્રષ્ટ થવું એટલે પરિણામો ભ્રષ્ટ થવા. કેમ કે રાગ દ્વેષ એ ચારિત્રના દોષ છે અને રાગ દ્વેષરૂપ પરિણામો થયા. એટલે ચારિત્ર ભ્રષ્ટ થયો એમ કહો કે પરિણામો બગડ્યા એમ કહો. એક વાત. બીજી વાત, માત્ર ચારિત્ર જ ભ્રષ્ટ થાય એમ નહીં, ચારિત્રને હારે હારે સાથે સાથે શ્રદ્ધા પણ ભ્રષ્ટ થાય. કેમ કે જેના પરિણામ બગડે એનો અભિપ્રાય પણ બગડે. માણસનો બગાડ કેવી રીતે થાય? સારા એવા સ્વાધ્યાયમાં આવતા, સત્સંગ કરતા, એવા ચોવટિયા, એવા બધા 2 4 6 એના પાત્રો મળી ગયા તો ધીમે 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 પાટા પરથી ઉતર્યા, પરિણામો બગડ્યા. પહેલાં 2 4 6 મહિના બગડ્યા એના પરિણામ, અને 6 મહિના પછી અભિપ્રાય જે કાંઈ થોડું ઘણું હતું સ્વાધ્યાયનો મહિમા અંગે, સત્સંગ અંગે, એ બધું બગડી ગયું. હું તમને નામ સહિત કહી શકું છું. મને અહીંયા 27 વસંત મેં જોયા છે અહીંયા રાજકોટમાં. એ 27 વર્ષના વસંતમાં એવા એવા માથાઓ મને ખબર છે ભૂપતભાઈ, જે આ ધર્મસભામાં સ્વાધ્યાયમાં 365 દિવસ આવનારા, પાટા પરથી ઉતરી ગયેલા પણ ખબર છે, અને ઉતરી ગયેલા છે અને બીજે અવળ ચંડાઈ કરીને ખોટે રસ્તે પણ ચડી ગયેલા છે એ ખબર છે. એનો અર્થ શું થયો? પહેલાં 6 8 મહિના સુધી પરિણામો બગડ્યા, ચારિત્રથી ભ્રષ્ટ થયા, અરે આચરણથી ભ્રષ્ટ થયા, એમ સમજો ને. અને 6 8 મહિના પછી જે થોડી ઘણી કંઈક શ્રદ્ધા હતી એ હોમાઈ ગઈ, એટલે શ્રદ્ધાથી પણ ગયા. હું એનો એક દાખલો તમને આપું. દાખલો એટલે સાયકોલોજીકલ. પરિશ્રમ કરવું હોય ને, 10 લક્ષણના દિવસો હોય તો બરાબર 10 દિવસ લાભ લીધા હોય, પૂજા, વિધાન, સ્વાધ્યાય, ફલાણું ઢીકણું, તો એ થોડાક પાત્ર જીવો એવા હોય કે એને 2 દિવસ 3 દિવસ 4 દિવસ 8 દિવસ થોડીક એની છાંટ, એની અસર બની રહે.
પછી ધીમે 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 રાત્રિનો સ્વાધ્યાય બંધ થાય, ધીમે 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 પછી સવારનો સ્વાધ્યાય બંધ થાય, અને પછી 5-15 દિવસ, મહિના 2 મહિના ક્યારે મળીએ ને નહીં, પર્યુષણમાં તો બહુ લાભ લીધો છે, પછી આવતા થઈ ગયા, પણ પછી શું છે કે સંસારના કામમાં એવા અટવાઈ ગયા ને કે હવે નીકળાતું જ નથી. પણ એ 2-3 મહિનામાં કોક વાર તો આવીને લાભ લીધેલા હોય, એટલે હજી પરિણામો ઠેકાણે હોય, શ્રદ્ધા હજી ઠેકાણે હોય, પણ જોતામાં પરિણામો બળીને ભસ્મ થાય, હારે હારે અભિપ્રાય પણ પતી જાય. ચારિત્ર્ય બગડ્યું અને શ્રદ્ધાએ બગડી, પરિણામો પણ બગડ્યા અને અભિપ્રાય પણ બગડ્યો. આ યાદ રાખજો, આ એક પ્રકરણ. આ જેટલી મેં 10 મિનિટ ચર્ચા કરી છે, એટલે જ શાસ્ત્રોમાં કીધું છે અભિપ્રાય બગડવાનો ભય રાખો. અભિપ્રાય એટલે શ્રદ્ધા. કદાચ કોઈ પરિસ્થિતિ વશાત પરિણામોમાં એવા કોઈ અશુભ ભાવ આવીએ જાય, કદાચ આવીએ જાય, પણ અભિપ્રાયમાં તો ખોટ ન હોવી જોઈએ. અષ્ટપાહુડમાં, દર્શન પાહુડમાં ગાથા આવે છે, દંસન ભટ્ટા ભટ્ટા, દર્શનથી જે ભ્રષ્ટ છે, શ્રદ્ધાથી જે ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. દંસન ભટ્ટા ભટ્ટા એટલે દર્શનથી જે ભ્રષ્ટ છે, અભિપ્રાયથી જે ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. એટલે જેની શ્રદ્ધા ગઈ એનું સર્વસ્વ ગયું. દંસન ભટ્ટસ નથી નિવાણમ. શું કીધું? દર્શન ભ્રષ્ટને અભિપ્રાય જેનો ધોવાઈ જાય એનો નિર્વાણ નથી હોતો. બોલો, કેવો આમ અટમ બોમ્બ જેવી ગાથા છે. ફાળ પડે ને આમ. હા બોલો સાહેબ. દંસન ભટ્ટા ભટ્ટા, દંસન ભટ્ટસ નથી નિવાણમ. સિદ્ધંતિ ચર્ય ભટ્ટા, કદાચિત ચરિત્રથી ભ્રષ્ટ થયેલા હશે, પરિણામો ભ્રષ્ટ થયા હશે. સિદ્ધંતિ, તેઓ સિદ્ધત્વને પામે છે, પણ દંસન ભટ્ટાને સિદ્ધંતિ, પરંતુ દર્શનથી જે ભ્રષ્ટ છે એ કોઈ દી હવે નિર્વાણને પામવાના નથી. અહીંયા બીજી વાત ચાલે છે. અહીંયા તો કે છે ચારું ચારિત્ર ભ્રષ્ટ થયું ને તો રાહ જોજે. શેની રાહ જોજે? બસ હવે શ્રદ્ધા પણ ધોવાની તૈયારીમાં છે. હા, આપણા ઘરનું જ છોકરું સમજો, કોઈ અવળે રસ્તે ચડેલું હોય અને એને તમે વહેલાસર ડામો નહીં, શું થાય? મા બાપને વેચે આવે કે નહીં બજારમાં જઈને? સાહેબ, મા બાપ જો સાવચેત નહીં થાય તો મા બાપની મથરાવટી મૂકે. કેમ કે પહેલાં એના પરિણામ બગડ્યા. શાસ્ત્રીય ભાષામાં કહીએ, પહેલાં ચારિત્રથી ભ્રષ્ટ થયો, અને ધીમે 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 જે થોડી ઘણી શ્રદ્ધાની અસર હતી, એના માટે બારીલ સાહેબ એક બહુ સરસ દાખલો આપતા કે બાપ પણ સિગારેટ પીવે અને દીકરો પણ સિગારેટ પીવે, પણ કેટલો ફેર. બાપ તો ખુલ્લેઆમ ઘરમાં બેઠા બેઠા બીડી અને સિગારેટ પીવે, બરાબર, પણ દીકરો હજી સંકોચ કરે. પછી એ ધીમે 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 મિત્રોને રવાડે ચડીને બાપના પીઠ પાછળ પીવે. સમજાય છે ને? હોઠ બોટ જો કાળા થાય ને તો માને સમજાઈ જાય, માને ખ્યાલમાં આવી જાય આ કંઈક નશો કરીને આવ્યો છે, પીને આવ્યો છે. પપ્પાને તમે કહેતા નહીં. એટલે મા બાપથી છુપાવી છુપાવીને પીવે. એ જ્યાં સુધી મા બાપથી છુપાવીને પીવે છે ને, એ એનું ચારિત્ર ભ્રષ્ટ થયું છે. અને ધીમે 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 એના બાપને પણ ખબર પડી જાય કે આ ભાઈ સાહેબ તો સિગારેટ પીવે છે. પછી એક જ ટેબલ ઉપર બેસી બાપ અને દીકરા બંને સિગારેટ પીવે. દીકરા પાસે લાઇટર હોય તો બાપને આપે, ને બાપ પાસે હોય તો દીકરાને આપે. કાં? વરસદી પહેલાં તો બાપથી છુપાવીને પીતો હતો, અને હવે કાં મોડા આગળ ફેરી જ છે. 6 મહિના પહેલાં જે પીતો હતો ત્યારે ચારિત્રથી ભ્રષ્ટ હતો, અને હવે એની સામે જ્યારે પીવે છે એ હવે શ્રદ્ધા ધોવાઈ ગઈ છે. એના મા બાપ પ્રત્યે કોઈ શ્રદ્ધા નથી.
પહેલો એ પાપ કરતો, હવે એ વ્યસન કરે છે. છુપાઈ છુપાઈને જે કરે એ પાપ, ચોરી છુપે જે કરે એ પાપ, અને ખુલ્લે આમ જે કરે તે વ્યસન કહેવાય છે. કેટલી માર્મિક વાત છે આ! હા, શ્રદ્ધા જ ભ્રષ્ટ થાય છે એમ નહીં, એની સાથે સાથે ચારિત્ર પણ એનો ભ્રષ્ટ થાય છે. એટલે આ ગાથા જે કળશ 147મી જે ગાથા છે અને એના ઉપરનો જો કળશ છે, સ્વવશ યોગીને નિશ્ચય સામાયિકના ગુણો, શુદ્ધોપયોગરૂપ સ્વરૂપ સ્વભાવ ભાવની સ્થિરતાના ગુણો એના કેળવાય, અને નિષ્ક્રિય પરમ આવશ્યકથી જીવને સામાયિક ચારિત્ર પૂરું થાય. બોલો, આ ક્રિયા છે. ગુરુદેવશ્રી આજે બોલ્યા નિષ્ક્રિય ક્રિયા. કેવી ક્રિયા? કાંઈ કરવું એ કરવા રૂપની ક્રિયા નહીં, કાંઈ નહીં કરવું એવી ક્રિયા. ઘરમાં વડીલો હોય ને ઘણા બધા, ડોસા ડોસી ટાઈપના બધા, ડોસી હોય સમજો 80 વર્ષની, છાનું માનું બે નહીં, ખૂણે બેસે ને, ઓલા પુત્ર વધુથી ધ્રુજતી હોય ડોસીમાં, સાસુમાં ખૂણે બેઠી હોય, એ દીકરાની રાહ જોતી હોય. દીકરો જેમ આવે એમ તરત જ પુત્રો આવને કહે, લાવ તો ગુવાર સુધારી આપો. પણ માજી તમે છાનું માનું બેહો, લાવ લાવ લાવ, દીકરો આવ્યો છે તો ફળ સુધારી આપું. અરે પણ તમે બેસો ને શાંતિથી, તમે કાંઈ નહીં કરો એ જ તમારી હેલ્પ છે, અમારા માટે મદદ છે. એટલે આજકાલના બધા યંગ જનરેશન જે હોય ને, પુત્ર વધુઓ બધા, એમને એ સાસુમાં વડીલો બધા વચ્ચે ડગડગ કરે રસોડામાં, હરકું કાંઈ કરવા નહીં દે. ઓલાનો તો રસ એવો પડેલો છે વર્ષોથી, એમનું છૂટે નહીં, અને આ કાંઈ એમાં કરવા દે નહીં. બેઉ સમયસાર વાંચતા હોય તો કેટલી શાંતિ, બેઉ સમયસાર સમજતા હોય તો કેટલી શાંતિ. પણ એવા સંસ્કાર ક્યાં, એવો અભ્યાસ ક્યાં? મને તો એક વાત આજે વિચારમાં આવી આ સ્વાધ્યાયમાં, જેને આપણે ધાર્મિક ક્રિયા કહીએ છીએ, શું એ ધાર્મિક ક્રિયાઓ છે? બોલો રાજુભાઈ. આ શાસ્ત્ર વાંચવાથી માંડીને, પ્રક્ષાલ પૂજાથી માંડીને, દાનથી માંડીને, બહારના ગમે તે હોય, જે અહીંયા કીધું ને 6 આવશ્યક રૂપી નદીના કોલાહલ, એ ધાર્મિક ક્રિયા છે જ ક્યાં? ધાર્મિક ક્રિયા તો અંદર સ્વરૂપ સંબંધીની ક્રિયા, એ ધાર્મિક ક્રિયા છે. સ્વરૂપ લીનતા એ ધાર્મિક, એ નિષ્ક્રિય ક્રિયા છે. અને એમાંથી જો તું બહાર ક્યાંક નીકળીશ, ચલિત થઈશ, ડગમગ થઈશ, તો યાદ રાખજે કે તને સર્વ દોષનો પ્રસંગ આવે. સર્વ દોષનો પ્રસંગ એટલે ચારિત્રમાં પણ દોષ આવશે અને શ્રદ્ધામાં પણ દોષ આવશે. ચારિત્રે બગડશે અને શ્રદ્ધાએ બગડશે. થોડીક હજી એક વાત કરું, અને એક બહુ મસ્ત મગજમાં વિચાર આવે છે. ચારિત્રમાં દોષ એટલે સ્થિરતામાં દોષ, અને શ્રદ્ધા અભિપ્રાયમાં દોષ એટલે દ્રષ્ટિમાં દોષ. તારી સ્થિરતા પણ ગઈ અને તારી દ્રષ્ટિ પણ ગઈ. દ્રષ્ટિ ગઈ એટલે દર્શન ગયું, ચારિત્ર ગયું એટલે સ્થિરતા ગઈ, પરિણમન ગયું, પરિણામો બગડ્યા. મને આજે બહુ આનામાં એટલો બધો મગજમાં આમ દેખાતો હતો, વિચાર આવતો હતો, પણ એ બધું ભેગું તો નહીં થાય ને. યાદ રાખજો, આ સર્વ દોષનો પ્રસંગ. મને તો મગજમાં ઓલો કોરોનાનો કાળ પણ બહુ ફરતો હતો. હા, મોદી સાહેબ કહેતા, તમે ઘરમાં રહો તો સેફ છો, ઘરમાંથી બહાર પગ મૂક્યા એટલે કોરોના તમને મૂકશે નહીં, એ ઝડપી લેશે. ખ્યાલમાં આવે છે? ઘરમાંથી બહાર નીકળ્યા એટલે અહીંયા કહે છે સર્વે દોષોનો પ્રસંગ આવશે.
છેલ્લી એક વાત સાંભળો, બહુ માર્મિક વાત કરું છું. માત્ર ચારિત્ર જ બગડશે અને શ્રદ્ધા જ બગડશે એમ નહીં, તારા સર્વ ગુણાંશ તે મિથ્યાત્વ. શું કીધું બેન? આપણે હું સાંભળેલું છે અત્યાર સુધી? હા, અહીંયા શું કહે છે? તારા બે જ ગુણો બગડે એમ નહીં, બધા જ ગુણો બગડશે તારા. અસ્તિત્વ તારું પરમાં મનાનું, તો જેમાં અસ્તિત્વ છે એમાં મનાનું નહીં, તો તારું અસ્તિત્વ બગડ્યું. ખ્યાલમાં આવ્યું? જે પ્રયોજનભૂત જ્ઞાતા દ્રષ્ટાની ક્રિયા થવી જોતી હતી એ ન થઈ. રાગ દેશાદિક પરાશ્રિત પરાવલંબી ક્રિયા થઈ, એટલે તારું વસ્તુત્વ બગડ્યું. કેમ કે તારું જે અર્થક્રિયાકારીત્વ પણ હોવું જોતું હતું ને એ ન કર્યું. સ્વદ્રવ્યને અનુરૂપ તારું પરિણમન જોતું હતું, દ્રવ્યત્વ ગુણોનું પરિણમન એ ન થયું. પારકા ઉદયાધીન સંયોગોને આધીન પરિણમન થયું, એટલે દ્રવ્યત્વ તો સાવ ગયું. શું સમજાય છે? એક ગુણ બે ગુણ નહીં, જેનો એક બગડે એનું બધે બગડે, અને એક સુધરે બધું જ સુધરે. જો 20-22 મિનિટ સુધી આપણે વાત કરી છે, યાદ રાખજો. અને હું કોઈ વિચારીને નહોતો આવ્યો આજે, પણ આખો દિવસ આમ મગજમારી કરીએ ત્યારે આ બધું આવે. ખૂબ મનોમંથન કરવું જોઈએ. હા, ત્યારે કોરોનાના કાળમાં નહીં, કોરોના થયું એટલે સમજી જ લેવાનું મૃત્યુ હવે નજીક છે, એટલે પર્યાય પૂરી થઈ ગઈ. ખ્યાલમાં આવે છે? એવી આ સરસ ચર્ચા છે. જો આમાં ગુરુદેવશ્રી એનો અર્થ કરેલો છે, બહુ સરસ એની વાત કરું તમને. શાસ્ત્રમાં તમે ખોલો, ગુરુદેવશ્રી જે એનો અર્થ કરેલ છે ને એની વાત કરું. આજના પ્રવચનમાં 171 નંબરનો પ્રવચન. પહેલાં કળશનો પાઠ કરીએ આપણે. યદિ ચલતી કથંચિત માનસં સ્વસ્વરૂપાત ભ્રમતિ બહિરતસ્તે સર્વદોષ પ્રસંગ. સર્વદોષ પ્રસંગ એમ કીધું ને, એટલે સર્વે ગુણો તારા હનાઈ જશે. શું કીધું? સર્વે દોષો પેદા થશે, અને જે સર્વે ગુણો છે એ બધા ગુણો હણાઈ જશે. એટલે તું ક્યાંયનો નહીં રહ્યો. શું મીનાબેન, શું કીધું? આ ગુરુદેવશ્રી બોલ્યા છે આવું. સર્વે દોષોનો પ્રસંગ પરમાં જશે તો, અને સ્વમાં રહેશે તો સર્વે ગુણોનો પ્રસંગ. એમ અર્થ કર્યા છે ગુરુદેવશ્રી આજે. પરમાં જઈશ તો દોષ, સ્વમાં રહીશ તો ગુણ. પરમાં જઈશ તો તારા જેવો અપરાધી અને દોષી કોઈ નથી. સ્વમાં રહેતો શીખીશ, રહેતો થઈશ તો તારા જેવા નિરપરાધી કોઈ નથી. આ એક જ વાત છે બધે. સ્વવશ પરવશ, વિરાધના આરાધના, સમતા વિષમતા, બરાબર. તદનવરત મંતર મગ્ન સંવિઘ્ન ચેતો ભવ ભવસી ભવાંતર સ્થાયી ધામાધિપસ્ત્વમ. જો આનો અર્થ વાંચો છો, જો કોઈ પ્રકારે મન નિજ સ્વરૂપથી ચલિત થાય અને તેનાથી બહાર ભમે, તો તને સર્વ દોષોનો પ્રસંગ આવે છે. માટે તું સતત અંતર્મગ્ન અને સંવિઘ્ન ચિત્તવાળો થા, કે જેથી તું મોક્ષરૂપી સ્થાયી ધામનો અધિપતિ થઈશ. તને જો ત્રિલોકીનાથ બનવું છે તો પોતાનામાં રહો. બહારનું ભમવાનું હવે તો જગતના કોલાહલથી બસ થાઓ. 34મો કળશ. વિરમ કિમ પરેણ કાર્ય કોલાહલેન. હવે અકાર્ય પ્રયોજનભૂત કોલાહલ, એમાં પણ કોલાહલ શબ્દ છે. કોલાહલથી હવે તારે શું પ્રયોજન? આમાંય કોલાહલ શબ્દ છે. 6 આવશ્યક રૂપી, બાય ષડ આવશ્યક રૂપી નદીના કોલાહલના શ્રવણથી. એક વાત કહું,
આત્મરમણતા સિવાય બીજું બધું જ કોલાહલ છે. શું કીધું? હમ જીસે જ્ઞાન જ્ઞાન કહેતે હૈ, હમ જીસે જ્ઞાન જ્ઞાન કહેતે હૈ, मन तो इंद्रियों में ही भर माया. મન તો, મન એટલે જ્ઞાન, શેમાં ભમ્યા રાખ્યો છે? બોલો સાહેબ. કાં તો સાંભળવામાં, કાં તો હરવામાં, કાં તો ફરવામાં. હા, બહુ સમજવા જેવું છે. મને ઘણીવાર વિચાર આવે, આ મોટા મોટા પંચકલ્યાણકો થાય ને, મોટી મોટી જાત્રાઓ થાય, મોટા મોટા પંચકલ્યાણકો થાય, બહુ દિલથી વાત કરું છું, સમજો. એમાં કર્ણેન્દ્રિયના અને ચક્ષુરેન્દ્રિયના વિષયો સિવાય બીજું શું થાય? ઓલા મંદિર જોયા, ઓલા ભગવાન જોયા, ઓલું ત્યાં સાંભળ્યું, ઓલું ફલાણું કર્યું. અચ્છા, આત્માનુભવ અને શુદ્ધાત્મા નિશ્ચય પરમ આવશ્યક આવી ક્રિયાઓથી થાય કે આવી ક્રિયાઓના કોલાહલને વિરામ આપવાથી થાય? છે ને. પોન્નૂર પૂજ આચાર્ય કુંદકુંદ દેવની સાધના ભૂમિ અને કુંદાદ્રી એમની સિદ્ધિ ભૂમિ. સમજો, સિદ્ધિ ભૂમિ એટલે ત્યાંથી કાળ ધર્મ પામ્યા. સમાધિ ભૂમિ, ઓલી સાધના ભૂમિ અને ઓલી સમાધિ ભૂમિ. ન્યાય સાંભળજો, ન્યાય હું શું કહેવા માગું છું. જાત્રા ખેડી વિદેહ ક્ષેત્રની ક્યાંથી ખેડી હતી? પોન્નૂરથી. કાં કુંદાદ્રીથી કેમ નહોતી ખેડી? પ્રશ્ન સમજાય છે? કેમ કે પોન્નૂરમાં હતા ત્યારે હજી કોલાહલ હતું. પોન્નૂરમાં હતા ત્યારે હજી શાસ્ત્રો લખવાનું, આ કરવાનું, ઓલું કરવાનું, વિદેહ ક્ષેત્રે જવાનું, ત્યાંથી આવવાનું, પરમાગમો લખવાના, એ હજી કોલાહલના વિકલ્પોમાંથી પસાર થતા હતા. કુંદાદ્રી પહોંચ્યા, કોલાહલ શાંત થયું. કેટલો ફેર છે બેઉમાં, બતાવો. ઓલી હજી વ્યવહાર આવશ્યકની ભૂમિકામાં હતા, પોન્નૂર હતા ત્યાં સુધી, અને કુંદાદ્રી ગયા ત્યારે નિશ્ચય નિષ્ક્રિય પરમ આવશ્યકની ભૂમિકામાં આવ્યા. હવે સામાયિકના બધા ગુણો એના ખીલી ઉઠ્યા, સામાયિક ચારિત્ર પ્રગટ થયો. હવે તો છે ને ગજબની વાત. આવે છે વિચાર કોઈ દે આવું? આમ વિચારવું, આપણે મંથન કરવું. કેટલી સરસ વાત છે જો. હા, જો ગુરુદેવશ્રી આમાં કેટલું સરસ અર્થ કરે છે. સર્વદોષનો પ્રસંગ જો, પાના નંબર 133 કાઢો, નીચે જુઓ. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ વીતરાગ મૂર્તિ આત્મા છે. એને રાગના પ્રસંગમાં મનને જોડે. બોલો, વિદેહ ક્ષેત્રે ગયા એ રાગનો પ્રસંગ હતો કે નહીં? મને એક વાત બતાવો, સમયસાર સમજાવવાના ભાવ શું છે? ગુણ છે કે દોષ છે? એ ભૂમિકામાં તો દોષ જ છે નહીં. સર્વ દોષનો પ્રસંગ આવે છે. જો ગુરુદેવ કહે છે ચારિત્ર દોષનો તો આવે. શું બોલ્યા? ચારિત્ર દોષનો તો આવે, પણ ઠીક કરું છું એવી બુદ્ધિ થાય. શું ઠીક કરું છું એટલે? અમે બરાબર 365 દિવસ પ્રક્ષાલ કરીએ છીએ. અમે તો 365 દિવસ બરાબર પૂજા કરીએ છીએ. અમારી તો એકે દિવસ પૂજા છૂટતી નથી. અચ્છા, બહારના ભગવાનની તો પૂજા તો છૂટતી નથી, પણ અંદરની પૂજા તો ક્યારની છૂટેલી જ છે ને. અમે એકે જાત્રા મૂકતા નથી. બહુ સારું. આત્મતીર્થની યાત્રા કોઈ દી કરી? જે પરમાત્મા પ્રકાશકાર ફરમાવે છે, તારો આત્મા જ તારો દેવ છે, તારો આત્મા જ તારો ગુરુ છે, અને તારો આત્મા જ તારો તીર્થ છે. તરવાનો ઉપાય તો તારા આત્મામાં છે. એ તીર્થની યાત્રા, ઓહો, એ તો કોઈ દી આપણે વિચાર્યું જ નથી. ધનજીભાઈ, છે ને ગજબની વાતો બધી.
એટલે બહારના કડાકૂટો કરીને જીવ એમ સમજે છે આપણે ઘણું બધું કર્યું. કાંઈ ન કર્યું, બધું મીંડું. કોલાહલ છે, કોલાહલ. ગુરુદેવશ્રી કહે છે ચારિત્ર દોષનો તો આવે, પણ ઠીક કરું છું એવી બુદ્ધિ થાય. ઠીક કરું છું એટલે અમે પ્રક્ષાલ કરીએ છીએ, બરાબર ઠીક છે, ધર્મનું કામ છે. અમે સ્વાધ્યાય કરીએ છીએ, બહુ મોટો ઠીક છે. અમે તો વ્યાખ્યાન આપીએ છીએ, આના જેવો તો એક કામ. શું મીનાબેન? અમે તો તત્વ ચર્ચા કરીએ, એના જેવો તો એક કામ નથી. વાંચો 145મી ગાથા. પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં ઉપયોગને લગાડવું એ આવશ્યક નથી. આવ્યું કે નહીં હમણાં જ? છે ને બહુ હું શું કહું તમને, મને તો આ બધું ઘોળીને પી જવાનું મન થાય છે. સારું છે કે ટાણે બધું યાદ આવે છે આગળ પાછળનું. શું આવશ્યક અને શું અનાવશ્યક, શું અંદરની ક્રિયા અને શું બહારની ક્રિયા, શું ચારિત્રનો દોષ અને શું શ્રદ્ધાનો દોષ. જો આમાં ગુરુદેવ બોલે છે આ ઠીક કરું છું એવી બુદ્ધિ થાય એ મિથ્યાત્વનો દોષ છે. તો શ્રદ્ધાનો દોષ થઈ ગયો ને. હા, બહુ સરસ વાત કરી છે. વાહ. 134માં પાને જુઓ. બહારમાં મનને ક્યાંય પણ જોડે. 134માં પાને બીજો પકડો. અરે જો 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 શું લે છે વાંચનમાં. છે ને ઘણા બધા બહુ હોશિલા. 4 લોકો ભેગા થાય, હાલો આપણે વાંચન કરીએ. એક વાત કરું ભાઈ, જીવને છે ને ક્ષયોપશમ જ્ઞાનના ઓલાળા એવા છે, જરીક સમજણ વધતી ગઈ એટલે એ પંડિતાઈ ઝાડવા લાગે છે. હાલો તમે બેહો અને અમે તમને સમજાવીએ. આ સમજાવવાનો માર્ગ નથી, આ સમજણનો માર્ગ છે. અને સમજણનો માર્ગ કહેવું એ ઉપચાર, સમાવવાનો માર્ગ છે એ પરમાર્થ. મને તો જો ભાઈ આ સૂઝે છે, આ વાત મગજમાં આવે છે. ગુરુદેવશ્રીને જુઓ તમે, સંપ્રદાયમાં હતા ત્યારે ખૂબ વાંચતા, ખૂબ અભ્યાસ કરતા. હીરાજી મહારાજ જ્યારે હાજરમાં હતા તો અઠવાડિયામાં એક વખત વાંચતા. એક જ વખત, અઠવાડિયામાં એક વખત. હીરાજી મહારાજ ગુજરી ગયા તો સંપ્રદાયમાંના બધા સાધકો એમ કીધું કે કાનજી મહારાજ બહુ સરસ વાંચે છે, હાલો એને આપણે વાંચવા માટે કહીએ. ધીમે ધીમે 2 વાર 3 વાર અઠવાડિયામાં એમ કરતાં 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 પછી જ્યારે પરિવર્તન થયું, પરિવર્તનમાં 2 વખત વાંચતા. પરિવર્તન પછી એ 2-3 દિવસે એમ, પછી સ્વાધ્યાય ભવન બન્યું અને પછી ધીમે ધીમે ઘણીવાર પ્રવચનમાં બોલે છે આપણે ક્યાં શાસ્ત્ર વાંચવા માટે દીક્ષા લીધી છે. મારું સાચું કહું તો મારી પરિણતિની કહું, મારું હાલે ને આ ક્ષણે આ વાંચવાનો ધંધો બંધ કરું. મને રસ જ નથી મીનાબેન. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, બહુ સ્પષ્ટ શબ્દોમાં, કોઈના બાપથી બીધા વિના. આ સમાજની ઉપાધિ છે એટલે મને અહીંયા બેસવાની હોશ છે, બાકી હું 1 મિનિટ માટે નહીં બેસું. મને રસ જ નથી. આ માર્ગ પ્રવચન કરવા અને પંડિતાઈ કરવી અને ગામને સમજાવો એના માટે નથી. આ તો સમજો અને સમાઈ જાઓ એના માટેનો માર્ગ છે. બહુ બહુ અંદરમાં બહુ વૈરાગ્ય ભાવથી કહું છું, મને જરાય શાસ્ત્ર વાંચવામાં રસ નથી. ગુરુદેવશ્રી ના જ પાડે છે, એના માટે જ ના પાડે છે. જો અરે વાંચનમાં, શ્રવણમાં, જો મનનમાં, લખાણમાં પણ જોડે સર્વદોષનો પ્રસંગ આવે. લખાણ કરે પછી મેં પુસ્તક લખ્યું છે, મારું પુસ્તક વાંચો, મારું લખાણ બહુ સારું છે. હા, ખબર ને હરિભાઈના પરિણામો જે પણ રહ્યા હોય
ગુરુદેવશ્રીએ ઘણા પ્રવચનોમાં બહુ ઠપકો આપતા. મેં તો કંઈ એવું સાંભળ્યું છે કે હરિભાઈ અંગે કોકે ગુરુદેવશ્રીને કાન બંબેરણા કર્યા કે આ હરિભાઈ જે લખે છે ને એને બધું વહેલું વહેલું છપાઈ જાય એવા બહુ વિકલ્પો છે એમ. તો ગુરુદેવ કહેતા હું લખું છું, કાં હરિભાઈ એમ કરીને નામ લઈને મેં પુસ્તકો લખ્યા છે, મારા પુસ્તકો વાંચવા જોઈએ. અરે એ બધા કર્તૃત્વનો ઝેર છે, બીજું કાંઈ નથી. જ્યાં અહમ આવે ત્યાં અરહમ બળીને ભસમ થાય. તારે તો અરહમ થવું છે ને, તો અહમને છોડવું જ પડે ને. કેટલું સરસ બોલ્યા જો, ભગવાન સ્વ આશ્રય છોડી પરાશ્રયમાં મનમાં જોડાય એને સર્વદોષનો પ્રસંગ આવે છે. આકરું કામ, આમાં મોટા ધંધા આડે નવરાશ ન મળે, આ વિચાર કરવાની નવરાશ ન મળે. આખો દી આ કર્યું, આ કર્યું, આ કર્યું. આટલું જ આપણે આ લઈ શક્યા છીએ આજે. થોડીક વૈરાગ્યની એક વાત બહુ સરસ આવી છે. જુઓ, પાના નંબર 135, બીજો ફકરો. બોલો આવ્યું ને, સંવેગી સંવિઘ્ન મનવાળો થાવ. બધા મનના પ્રસંગને લઈને આ બધા બને છે, માટે મનના એ પ્રસંગને છોડી સંવિઘ્ન ચિત્તવાળો થા. સંવેગી વૈરાગી, વૈરાગ્ય તો એને કહીએ શુભ અને અશુભ ભાવથી પણ જુદો પડે, એનું નામ વૈરાગ્ય. આખી દુનિયાથી જુદો પડે ત્યારે વૈરાગી કહેવાય. અંતરમાં શુભ ભાવથી પણ જુદો પડે એને વૈરાગી કહેવાય. અને શુભથી પણ જ્યાં જુદો પડ્યો એટલે આખી દુનિયાથી જુદો પડી ગયો. બોલો, પંચ પરમેષ્ઠી સિદ્ધ ભગવાનથી પણ જુદો પડ્યો એવો સંવિઘ્ન એટલે વૈરાગી, એટલે કે વિરક્ત, વિરક્ત ચિત્તવાળો થા. તો આજે આપણે 2-3 બાબતોની ખાસ ચર્ચા કરી છે. સર્વ દોષનો પ્રસંગ એટલે શું અને આ વૈરાગ્ય એટલે શું, વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.